ભારત શસ્ત્રો ખરીદતા દેશોને સસ્તા અને લાંબા ગાળાની લોન આપી રહ્યું છે. લક્ષ્ય એવા દેશો છે કે જે અત્યાર સુધી રશિયા પાસેથી શસ્ત્રો ખરીદતા આવ્યા છે. રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા હોવાથી આ દેશો હવે નવા વિકલ્પો શોધી રહ્યા છે. ભારત આનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેન પછી ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો શસ્ત્ર ખરીદનાર દેશ છે. જોકે છેલ્લા કેટલાય વર્ષોમાં સરકાર શસ્ત્રોની નિકાસ પર પણ ભાર મૂકી રહી છે. આ માટે ભારત નિકાસ આયાત બેંક દ્વારા શસ્ત્રો ખરીદવા માટે લોન આપી રહ્યું છે. એક એજન્સીએ બે સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે સરકાર ભારત નિકાસ આયાત બેંકની મદદથી શસ્ત્રો ખરીદતા દેશોને ઓછા વ્યાજ દરે લાંબા ગાળાની લોન આપવાની યોજના પર કામ કરી રહ્યું છે. આનાથી એવા દેશોને ફાયદો થશે કે જે રાજકીય અસ્થિરતા અથવા તો ઓછી ક્રેડિટ રેટિંગને કારણે મોંઘી લોન પર વળી શકતા નથી. આ માટે ભારતે બ્રાઝિલ અને આર્જેન્ટિના સહિત 20 દેશોમાં પોતાના રાજદ્વારીઓ મોકલ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.